ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 52 ધ ગાર્ડન વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. પ્રથમ છે ગાર્ડનર. ગાર્ડનર એટલે માળી. ડિગ્સ ધ સોઇલ. ડિગ્સ ધ સોઇલ એટલે ખોદે છે. ગ્રોઝ. ગ્રોઝ એટલે ઉગાડે છે. ફ્લાવર બેડ્સ. ફ્લાવર બેડ્સ એટલે ક્યારા. સોઝ સીડ્સ. સોઝ સીડ્સ એટલે બી વાવે છે. મન્યુઅર. મન્યુઅર એટલે ખાતર. વોટર્સ. વોટર્સ એટલે પાણી આપે છે. પ્લાન્ટ્સ. પ્લાન્ટ્સ એટલે છોડવા. એવરીડે. એવરીડે એટલે રોજ. ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ એટલે ફળો અને શાકભાજી. ટૂલ્સ. ટૂલ્સ એટલે ઓજાર કે સાધનો. સ્પેડ એટલે પાવડો. પિકએક્સ. પિકએક્સ એટલે કોદાળી. સીઝર્સ. સીઝર્સ એટલે કાતર. તો આ રીતે આપણે સ્પેલિંગો સમજ્યા પછી ફકરાને સમજીએ. નંબર 52 ધ ગાર્ડનર એટલે કે માળી. ધ ગાર્ડનર લુક્સ આફ્ટર ધ ગાર્ડન. માળી બગીચાની સંભાળ રાખે છે. હી ડિગ્સ ધ સોઇલ. તે જમીન ખોદે છે. હી મેક્સ ફ્લાવર બેડ્સ. તે છોડના ક્યારા બનાવે છે. હી સોઝ સીડ્સ. તે બીજ વાવે છે. હી પુટ્સ મન્યુઅર. તે ખાતર આપે છે. હી વોટર્સ ધ પ્લાન્ટ્સ એવરી ડે. તે દરરોજ છોડવાઓને પાણી આપે છે. ધ ગાર્ડનર ગ્રોઝ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ ઓલ્સો. માળી ફળો અને શાકભાજી પણ ઉગાડે છે. હી યુઝીસ મેની ટૂલ્સ લાઇક અ સ્પેડ, પિકેક્સ એન્ડ અ બિગ પેર ઓફ ગાર્ડન સીઝર્સ. તે ઘણા સાધનોનો ઉપયોગ કરે છે, જેમ કે કોદાળી, પાવડો અને બાગકામ માટેની મોટી કાતર. તો આ રીતે તમે ફકરાને સમજી શકો.